નમસ્કાર, હું છું આપનો વિવેક જેઠવા. ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને પ્રચાર પડઘમ હવે માત્ર એક દિવસ જ બાકી છે મતદાનની વચ્ચે અને માત્ર ડોર ટુ ડોરનો જ સમય છે, બૂથ મેનેજમેન્ટનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સૌ મારા વહાલ સોયા મતદાર મિત્રોને વિનંતી કરવા માંગુ છું, જેઓ આ વિડીયોને જોઈ રહ્યા છે તેઓ તમામ મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે પોતપોતાના વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવારો છે એની વિરુદ્ધમાં મતદાન કરજો. મતદાન એટલા માટે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરવાનું છે કેમ કે દેશનું બંધારણ ઓબીસી એસસી એસટી સમાજને જે રિઝર્વેશન આપવામાં આવ્યું છે, અનામત આપવામાં આવી છે, આ અનામત બચાવવા માટે મતદાન કરવાનું છે. દેશનું બંધારણ જે બનેલું છે બંધારણ બચાવવા માટે મતદાન કરવાનું છે. આવો મેસેજ આપજો. આજથી 3 મહિના પહેલાં દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નિવેદન એવું આપ્યું હતું કે એકવાર 400 પાર કરી દો, બંધારણ બદલવાનું છે, ઓબીસી એસસી એસટી સમાજનો ગેરકાયદેસર જે રિઝર્વેશન છે એ ખતમ કરી દેશું. આ શબ્દ મગજમાં રાખીને મતદાન કરજો. બંધારણ બદલવા જે લોકો નીકળ્યા છે એને આજે ચિંતા થવા માંડી છે ઇન્ડિયા ગઠબંધનની. તેઓ કહી રહ્યા છે કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો વડાપ્રધાન કોણ બનશે? અરે ભાઈ, એની ચિંતા ઇન્ડિયા ગઠબંધનના લોકો કરશે. તમે તમારી ચિંતા કરો. તમે 400 પારની વાત કરતા હતા, આજે તમારી હાલત ખૂબ કફોડી થઈ છે એટલે તમે આજે વાત કરી રહ્યા છો કે ઇન્ડિયા ગઠબંધનનો વડાપ્રધાન કોણ બનશે ને લોકોને ભ્રમિત કરવા જઈ રહ્યા છો. ત્યારે દરેક મતદારોને મારી વિનંતી છે, ખાસ કરીને ભરૂચ અને ભાવનગર તેમજ અન્ય વિસ્તારના લોકોને મારી વિનંતી છે, ખાસ કરીને ભરૂચ માટે. ચૈતર વસાવા નામનો જે યુવાન છે, આ યુવાન આવનારા દિવસોની અંદર દિલ્હીની અંદર જાય એના માટે આપણે બધા જ લોકો કટિબદ્ધ બનીએ. દરેકે પોતપોતાનો સહયોગ આપ્યો છે, પોતાનીથી બનતી કોશિશો કરી છે. ત્યારે માત્ર એક દિવસની વાર છે મતદાનની વચ્ચે. ત્યારે એક ફોન ભરૂચની અંદર તમારા વહાલ સોયા મિત્રોને મતદારોને કરજો. તમારા મિત્ર સર્કલ, ભાઈ બહેન, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, જે કોઈ લગતું ઓળખતું હોય, જેને પણ તમે ઓળખતા હોય, એક ફોન ભરૂચની લોકસભાની અંદર ઝઘડિયા, વાગરા, ડેડિયાપાડા, અંકલેશ્વર, ભરૂચ જેવી વિવિધ વિસ્તારોની અંદર મતદાન કરજો. જ્યાં તમારા મતદારો રહેતા હોય, જ્યાં મિત્ર સર્કલ રહેતા હોય તે એક ફોન કરજો. ચૈતર વસાવા જરૂરી છે. જો ચૈતર વસાવા આ વિસ્તારની અંદર ચૂંટાઈને જશે તો મેં પહેલાં પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર 18 વર્ણ માટે એ લડી શકશે. દિલ્હીની અંદર ન માત્ર ભરૂચની જનતા માટે પરંતુ સમગ્ર ગુજરાતની જનતા માટે એ માણસ ચૂંટણી લડી શકશે. એટલે જ્યાં એના માટે ખૂટતી પ્રવૃત્તિમાં ક્યાંક ચૈતરભાઈ પહોંચી શક્યા હોય, ન પહોંચી શક્યા હોય, કોઈ મોટો નેતા આવી શક્યો હોય, ના આવી શક્યો હોય, બધી જ વાતને ભૂલીને આપણે બધા જ એક બની જાઓ. એક દિવસ માત્ર છે, ચૂંટણીના પડઘમ પૂરા થવા આવ્યા છે, મતદાનની વચ્ચે 24 કલાકનો સમય છે. જ્યાં સગા સંબંધીઓ લગતા ઓળખતા હોય તેના સુધી એક મેસેજ મોકલજો. ખાસ કરીને ભરૂચની જનતા સુધી એક મેસેજ મોકલજો કે ચૈતર વસાવા ખૂબ જરૂરી છે. ચૈતર વસાવા જો જીતીને આવશે તો મેં પહેલાં કહ્યું એમ કે યુવાનોનો અવાજ દિલ્હીની અંદર એક ગુંજશે. 26 પૈકી 26 સાંસદો આપણે અહીંથી ગયેલા છે, પણ ક્યારેય કોઈ સાંસદે સરકાર સામે આંગળી ચીંધીને એવું નથી કહ્યું કે તમે કરી રહ્યા છો એ પ્રવૃત્તિ ખોટી છે, ગુજરાતની સરકાર જે પ્રવૃત્તિ કરી રહી છે ખોટી પ્રવૃત્તિ છે. આ વાત ગુજરાતના યુવાનો, દલિતો, આદિવાસીઓ, ઓબીસી સમાજ કે ગુજરાતના 18 વર્ણની વાત જો દિલ્હી સુધી પહોંચાડવી હોય તો આ ભાઈબંધ, આ દોસ્ત, આ યુવાન પહોંચાડશે. એટલા માટે વિનંતી કરી રહ્યો છું કે આ વખતે ભૂલ કરતા નહીં. ભરૂચની જનતાને કહેવા માંગુ છું, 18 વર્ણ એક થઈ જાજો. અત્યાર સુધી ભલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો, પણ આ ચૂંટણી ખૂબ ઐતિહાસિક છે. દેશનું બંધારણ બચાવવા માટેની ચૂંટણી છે. ઓબીસી એસસી એસટી સમાજનું રિઝર્વેશન બચાવવા માટેની ચૂંટણી છે. ત્યારે આપણે આ મેસેજ ભરૂચની એક જનતા સુધી પહોંચાડજો. અને જો આ ચૂંટણી ચૈતર વસાવા, એની સાથે ઉમેશ મકવાણા, એની સાથે વધુમાં વધુ સાંસદો ઇન્ડિયા ગઠબંધનના અહીંથી જો જશે તો ખૂબ છાતી ઠોકીને કહું છું કે કામ કરાવવામાં સરળતા રહેશે. જ્યારે તમે અમને ફોન કરતા હો છો કે વિવેકભાઈ અહીંયા તકલીફ છે, અહીંયા આવું થાય છે, ઘણા આગેવાનોને તમે ફોન કરો છો કે પોલીસવાળા ફરિયાદો નથી લેતા, તો જો સંસદ તરીકે અહીંથી સંખ્યામાં સામા પક્ષે જો હોય તો કામ કરાવવામાં પણ સરળતા હોય, કામ કરાવવામાં પણ સરળતા પડે. એટલા માટે કહી રહ્યો છું કે એક ફોન ભરૂચની જનતાને કરજો, એક ફોન ભરૂચના મતદારોને કરજો. અને જરૂરિયાત પડે તો મેં કહ્યું એમ હજી 24 કલાક છે. આ 24 કલાકની અંદર
તમે તમારી રીતના પૂરતો પ્રયાસ કરશો, ભરૂચના લોકો આ વિસ્તારની અંદર પોતાના વિસ્તારની અંદર પૂરતો પ્રયાસ કરે. આ ન માત્ર આદિવાસી સમાજની ઇજ્જતની લડાઈ છે, આ લડાઈ ગુજરાતની જનતાની છે. આ લડાઈ આદિવાસી સમાજ સાથે આખાય ગુજરાતની અસ્મિતાની લડાઈ ચાલી રહી છે. ત્યારે ભૂલ્યા વગર બધા જ એક બનીને આ ચૂંટણીમાં ચૈતર વસાવા માટે મત માંગજો. એની સાથે ઉમેશ મકવાણા માટે મત માંગજો. એની સાથે અન્ય જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો લડે છે એના માટે એક એક મત માંગજો. જ્યાં જરૂરિયાત પડે ત્યાં ખૂટતું બધી જ પ્રવૃત્તિ પૂરી કરજો. આ ચૂંટણીમાં જો આપણે અહીંથી 26માંથી 26નો ફાંકો કાઢી નાખ્યો તો સાહેબ છાતી ઠોકીને કહું છું, CR પાટીલ સહિત અન્ય જે લોકો મોટી વાતો કરે છે એની હવા નીકળશે ને એવું થશે તો આ લોકોને થોડીક ભાન આવશે, શાન આવશે. અને આ વિસ્તારની અંદર જ્યાં જે લોકો નડવાની પ્રવૃત્તિ કરે છે એની સામે લડવા માટેની એક હિંમત વિપક્ષની અંદર આવશે. એટલા માટે કહી રહ્યા છીએ કે ચૈતર વસાવાને મત આપી વિજેતા બનાવજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.